રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં મારા બાપલીએ, મોજમાં રહેવાનું. અમે પણ બિલકુલ મોજમાં છીએ. અને બેકગ્રાઉન્ડમાં અવાજ તમને સાંભળાતો જ હશે. આવડતો હું જાગી ગયા છે અમારે સિયા બેબી અને બસ તોફાને જેડા છે સવારમાં જાગતાની વેટ. અને બાકી આપણે અહીંયા મૂકી દઉં છે આપણો મસ્ત મજાનો ગરમા ગરમ ચા. કારણ કે ચા એક ઓલરેડી બની ગયો હતો, પણ હવે ખાલી ગરમ કરવાનું જ બાકી હતો. દીવાબત્તીને બધું કરી લીધું આપણે. પછી કીધું ચલો હવે ચા પાણીને બધું પી લઈએ. અને પછી આપણે જવાનું છે સિયા બેબી માટેના ફોટો શૂટ કરાવવા માટે. કારણ કે સિયા બેબી હવે કમ્પ્લીટ કરી રહ્યા છે 2 months. આ જ્યારે તમારી પાસે વિડીયો આવશે ને ત્યારે લગભગ એકાદ દિવસ, હા લગભગ નહીં, આવતીકાલે જ, એટલે સોમવારે આ વિડીયો તમારી સુધી પહોંચશે તો મંગળવારે 2 months કમ્પ્લીટ થઈ છે આપણે સિયા બેબીના. તો 2 monthsના ફોટોગ્રાફ કેચઅપ એટલે કે પડાવવા માટે જવાના છે. આ વખતે આપણે 9 જ લોકેશન શોધ્યું છે સિયા બેબીના ફોટોશૂટ કરાવવા માટેનું. એટલે જુનાગઢની અંદર ક્યાંય નથી, આજુબાજુના વિસ્તારમાં છે. જો તમે ઓળખી ગયા હોય તો તમે કમેન્ટ્સ કરીને ચોક્કસથી જણાવી શકો છો. ને બાકી તો બસ હમણાં મળીએ પાછા આપણે થોડીક વારમાં. ત્યાં સુધી તમે લોકો છે ને વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. અહીંયા આપણે સિયા બેબીનું બેગ થઈ ગયું છે રેડી. અને હવે બસ થોડીક વારમાં આપણે નીકળવાનું છે ફોટોશૂટ કરાવવા માટે. એક હિન્ટ આપી દઉં તમને બધા લોકોને, ત્યાં એ જગ્યાનું છે ને ઘોઘરા અને બાંધણી ફેમસ છે. ચલો ફટાફટ કમેન્ટ્સ કરવા માંડો જો ઓળખી ગયા હોય ને આપણે કઈ જગ્યાએ જઈએ છીએ. નહીતર આપણે હમણાં ત્યાં પહોંચીને તમારા લોકો સાથે શેર કરી જ દેશું કે આપણે એકચ્યુઅલમાં આવ્યા છીએ ક્યાં. આમ જો ગુડ મોર્નિંગ, આમ જો જોઈ પણ હુતી સીધી કરે ને. અત્યારે પહોંચ્યા છીએ ગામથી હોટલ પાસે ને અહીંયા અમારે હવે સિયા બેબીનું એડજસ્ટમેન્ટ કરવાનું થઈ જાય. કારણ કે પેલું કેરીકોટ છે એમાં બેન બાને મજા નથી આવતી, એટલે હવે ગોદડી લેતા ભૂલાઈ ગયું છે ઘરેથી. અને હારો બેન નું રવાનું ચાલુ થયું છે. હવે ગમે એમ કરીને એમને શાંત રાખવાના છે અત્યારે. જોઈ લઈએ હવા એ નવું કરવાનું, આપણે બહાર જવાનું છે. હા હા સારું હાલો તો હવે આપણે સીધા લોકેશન ઉપર જઈને જ મળીએ છીએ. આવ્યા છીએ ફોટોશૂટ કરાવવા માટે અને ફાઇનલી પહોંચી ગયા છીએ. ક્યાં મમ્મી? હા મમ્મી ક્યાં આવ્યા? સિટી જેવું આવ્યું છે. આવ્યા છીએ આપણે જેતપુર. મમ્મી વાંચી લીધો બોર્ડ. જેતપુર આવ્યા છીએ ફોટોશૂટ માટે. અને અહીંયા એક સ્ટુડિયો છે. એ સ્ટુડિયો તો ત્યાં પહોંચીને જ પછી તમને બતાવીશું કે કયો સ્ટુડિયો છે. ને જો તમને કોઈને આઈડિયા આવી ગયો હોય ને તો જેતપુરમાંથી કોઈ હોય તો કોમેન્ટ કરીને કહી દો ને. આજે પણ ફર્સ્ટ કેમેરાથી જ આપણું શૂટ થાય છે, ફ્રન્ટ કેમેરાથી. ફર્સ્ટ નહીં, સોરી, બોલવા લોચા લાગી ગયા ને છે નીચે રોદા, કેમ કે એમાં છે રેલવેના પાટા. તો ખોડામાં છે સિયા બેબી, તો કઈ નક્કી નથી રહેતું, કઈ લડુ થઈ રહી એવું છે. મોદડી ભૂલાઈ ગઈ છે ને બેન ને ઓમાં મજા ન આવી, કેમ કે એમાં ફિટ થાય. બેલ્ટ બાંધવો જરૂરી હતો, સેફ્ટી બેલ્ટ નહીં બાંધવો એટલે મજા ન આવી. ખુલ્લી હોવા દે તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ આદત પાડવી પણ જરૂરી છે. પણ અત્યારે પછી ગાડી ઉભી રહેતી હતી, ચાલુ રહેતી હતી, બેન એક બાજુ ભૂખા હતા, હારે વીટના ટીપા ભૂલાઈ ગયા હતા. તો આ બધા લોચા લપચા કરતા ભૂખ્યા છે. જેતપુર આવો કઈક નજારો છે અત્યારે. ક્લાઉડી વાતાવરણ છે. આગળ એક મસ્ત મજાનું મોટું બધું મંદિર છે. ક્યુ હોય તો સ્વામિનારાયણ મંદિર છે. ઓકે, અંકલેશ્વર ફર્નિચર. અહીંયાથી આપણું ફર્નિચર લીધેલું હતું. આજે હું કહી દઉં, અત્યાર સુધી મને યાદ નહોતું, પણ બોર્ડ દેખો તો હા અંકલેશ્વર માંથી લીધું હતું. આવ્યા છીએ અહીંયા દર્પણ સ્ટુડિયોમાં આપણે બેબી શૂટ માટે. બેબી શૂટ એટલે કે 2 months નો શૂટ છે. કેમ આમાં ખબર નથી પડતી શેરી ક્યાં છે ને હું છે ને અંધારું છે બેઝમેન્ટમાં. પણ કઈ નહીં, ફાઇનલી શેરી ને બધું તમને મળી ગયું છે. ને લિફ્ટ હતી, મારા ધ્યાનમાં નહોતું. હાલો લઈ લઉં. એને તો થીમ્સ તો બહુ બધી છે અહીંયા આ લોકો પાસે, મસ્ત છે. જોઈએ હવે આમાંથી કઈ પસંદ કરીએ આપણે. સ્ટુડિયો જોતા કામ તો બહુ મસ્ત હશે ને. આમે આપણે એમનું ઇન્સ્ટાગ્રામમાં આઈડી ફોલો કરેલું છે ને એમાં પણ આ લોકોનું આપણે રિઝલ્ટ્સ જોયેલા છે બધા ફોટોશૂટના. તો
પ્રિફર આ વખતે કીધું ચલો જુનાગઢમાં આપણે ફોટોશૂટ નથી કરાવવું અને ક્યાંક બહાર નીકળીએ અને બીજી જગ્યાએ ટ્રાય કરીએ. એના હિસાબે આપણે આવ્યા છીએ જેતપુર અને અહીંયા ટ્રાય કરીએ, પછી જોઈએ છે આપને પસંદ આવશે તો કન્ટિન્યુ કરશું અહીંયા, અધરવાઇઝ બીજું કોઈ સ્ટુડિયો આપણે પાછો ચેન્જ કરીશું. પણ કંઈ નહીં, અત્યારે દેખીતા તો એવું લાગે છે કે ના કામ આમ એમની પાસે સેટઅપ ઘણા બધા રેડી છે ને એક અલગથી રૂમ પણ છે જ્યાં એમને પેલા બધા પ્રોપ્સ પડેલા છે, તો કામ તો એકદમ વ્યવસ્થિત જ હશે. ફોટોશૂટ મૂક પડતું અને જવું પડ્યું આપણે કોલિમેક્સ લેવા માટે, કારણ કે સિયા બેબીને આજે આપતા ભૂલાઈ ગયા જ ને તો હેરાન કરે છે બહુ. સિયા બેબી નો ફોટોશૂટ એકદમ જોરદાર થયો છે, કઈ ઘટે નહીં એવો. પણ અત્યારે સમય કેટલો છે તમને ખબર છે? 4:15, એટલે કે સવારના મોર્નિંગના 10 વાગ્યાના આવ્યા હતા ને 4:15 એમનો ફોટોશૂટ કમ્પ્લીટ થયું. પણ ફોટા પડ્યા છે બધા એક નંબર, એવું રિઝલ્ટ આપણે હજી સુધીમાં ક્યાંય નથી જોયું. પણ સ્ટુડિયોનું જોરદાર કામ છે હો ભાઈ, કઈ ઘટે નહીં. નહીં હવે અમારે રેડી થાય છે ઘરે જવા માટે પાછા. વાગી ગયા છે કેટલા? 6:15, મીન્સ કે 6 વાગે ઘરે પહોંચ્યા. આપણે થોડાક ફ્રેશ થઈ ગયા, નાઈ ધોઈને. સાબજી હજી એમનામ છે. એમના ભાઈ અમારે એક બ્રાન્ડ શૂટ કરવાનું બાકી છે, એ બ્રાન્ડ શૂટ હજી પૂરું કરવાનું, એટલે મેં કપડા ચેન્જ નથી કર્યા. એ મનેથી ભૂલાઈ ગયું છે, મેં કપડા બદલી નાખ્યા છે. મેન એમાં રોલ તો તારો જ છે. ઈ વાત હજી થાય તો થાય ને, તો બ્રાન્ડ વાળાને કેવું 2 દિવસ ચાલવું જીણકું છોકરું છે તમે કયો એમ જીણકા છોકરા હાટું જ દીધું તું ને. ઈ વાત હજી પણ નો ટાઈમે પુગાય તો કેમ કરવાનું? પેલા મેં કીધું બધાને પેલા થાયકા પેકા ચા પાણી પી લે, પછી કઈક જમવાની વ્યવસ્થા કરીએ. નાસ્તા પાણી તો લોકો એ કરે એટલે એ પણ સારું છે. કેમ સાબજી? અને બાકી સ્ટુડિયો નું કામ મને સ્પેશિયલી ગમ્યું. શું કયો તમે? જોરદાર. આમ જોઈએ ને તો આટલું હેરાન આપણી પાછળ કોઈ ન થાય, ગમે એ સ્ટુડિયો વાળા હોય XYZ, પણ આ ભાઈ એટલે કે યોગેશભાઈએ બહુ મહેનત કરી. કારણ કે સવારના આપણે 10 વાગ્યાના ગયા હતા અને 4:30 ટાકણે સિયા બેબી પણ આજ કે હું રવ જ નહીં કે કોઈ વાતે ના રવી, કે જેવો ફોટો પાડવાનો પોઝ આપીએ ને એવું ત્યાં રોવાનું ચાલુ સીધું. આજ વિડીયો શૂટ કરીને પછી યોગેશભાઈ બતાવું જો અમારી ઘરે આમ રમે છે. અહીંયા આવી ત્યાં છે ને હું તકલીફ પડતી હતી ખબર નહીં, એસી ચાલુ, પંખા ચાલુ, અને છતાં અહીંયા નહોતી રહેવું. એને ફોટોશૂટ કરાવવાનું ચાલુ થાય ને એને તકલીફ ઊભી થતી હતી, બાકી કઈ વાંધો નહોતો. અને રોય સુવડાવવાની થતું હતું. કેવું ખબર, અમારી સાથે એક બીજો બેબી બોય હતો, તો ઈ બેબી બોય રોવાનું જેવું ચાલુ કરે ને એવું સિયા બેન બંધ કરે. સિયા જેવું ચાલુ કરે ને જેનો ફોટોશૂટ થાય ને ઈ ચાલુ કરે, એનો ફોટોશૂટ ચાલુ થાય ને ઈ રોવાનું ચાલુ કરે. એટલે વારા પરથી વારા ઈ કે યોગેશભાઈ નું કહેવાનું એવું હતું કે આજે ભાઈ કે બે કજિયારા છે, બે આટલા કજિયા તો કોઈ નથી કરતું ઈ કે. પણ કઈ નહીં, યોગેશભાઈ બહુ સારી એવી મહેનત કરી. આપણા પાછળના ફોટોસ બધા એકથી એક ચડિયાતા ક્લિક કરીને આપ્યા છે, તમારા લોકો સાથે આપણે શેર કરીશું ચોક્કસથી. અને એનું કામ આમ કહીએ તો જેતપુર લેવલમાં બેસ્ટમાં બેસ્ટ કહી શકાય. યસ, કારણ કે આવો ફોટોશૂટ આપણે હજી સુધી ક્યાંય જોયો નથી અને આટલી મહેનત નથી જોઈ. ફોટોશૂટ તો બેબી રડતું હોય તો છાનું કેમ રાખવું, એ બધી ટ્રિક્સ એમની પાસે. જો મને તો એ પેલી વિસલ ની જેમ વગાડતા હતા ને એવું મ્યુઝિક સ્ટાઇલમાં, એ મને બહુ ગમતું હતું. મને ઈચ્છા થતી હતી ધવલ ને કોક ધવલ તમે શીખી જાવ. પણ નહીં, ખરેખર દિલથી મહેનત કરી છે ભાઈ. ચલો પણ સ્ટુડિયો છે જીકે સિક્કે બોસમિયા કોલેજ ની સામે, વરદાન હોસ્પિટલ ની બાજુમાં. જો તમારે કોઈ મુલાકાત લેવી તો તમે અવશ્ય ત્યાં લઈ શકો છો. મેટર્નિટી શૂટ અને બધું શૂટ, બેબી ફોટો થીમ્સ એટલી બધી અવેલેબલ છે. કોઈ પેઇડ પ્રમોશન નથી, અમે ચોખવટ પાડીને કહી દઈએ. આ તો અમને અંદરથી એવું લાગ્યું કે ના ભાઈ શેર કરવું જોઈએ, શેર કરવી જોઈએ એમની મહેનત, ને એમને આપણે છે ને ક્રેડિટ આપવી જોઈએ ખરેખર. નહીતર અમે તો હિંમત હારી જ ગયા હતા કે કીધું આજે અમે ફોટો પડશે. એક ફોટો નતો, મેં કીધું જેતપુર તો કોક આદત પડશે, એક ફોટો પડવા દેશે નહીં. ચાલુ થઈ ગયું બસ. આમ ફોટાનું નામ પડે ને એટલે આમ જ ચાલુ થતી હતી. કન્ટિન્યુ તમારે 8:30 જેવો સમય થયો છે અને લાઈટો બધી ઓફ થઈ રહી છે, કારણ કે સિયા બેબી છે ને નિંદરમાંથી જાગી ગઈ છે. લાઈટ થાય ને એના હિસાબે એટલે કીધું ચલો હવે લાઈટ નથી કરવી અને ફ્લેશ લાઇટ ઉપર આપણે વિડીયો બનાવીએ. તો ખાવા પીવામાં કાંઈ કોઈને ઈચ્છા હતી નહીં, કારણ કે આજે આખો દિવસ એટલો થાક લાગ્યો કે એની વાત ના પૂછો તમે. કારણ કે સવારના આપણે જ્યારે 10:15 વાગ્યાના ત્યાં પહોંચ્યા હતા ત્યારથી લઈને 4 વાગ્યા સુધીમાં આપણે જમવાનું બિલકુલ કંઈ લીધું જ નથી. હા, એકવાર ત્યાં પેલો બ્રેડ બટર જામનો નાસ્તો ને એવું બધું કર્યું હતું ને કોલ્ડ ડ્રિંક્સ પીધું હતું, બાકી કંઈ નથી. તો હવે કંઈ ખાવું પીવું નથી આપણે, અને ખાલી ચા પાણી પી લઈએ તો રાત નીકળી જાય તો નીકળી જાય. અત્યારે તો આમ તો જો કે ભૂખ જેવું નથી, કારણ કે ત્યાંથી રિટર્ન નીકળ્યા ને ત્યારે બસ સ્ટેન્ડ પાસે જગરના ઘૂઘરા ફેમસ છે, તો એ ઘૂઘરાની એક પ્લેટ ખાધી હતી આપણે.
કેમ યસ હું યસ ને બાકી બસ અહીંયા ચા મૂકવાનો છે આપણો હવે અંધારે બધું કરવાનું છે આમાં હું અંદર કેવી ચા થાય ખબર નથી અમને. ના બાકી જાય તો જો પાકો આવી બીજો કલર એમનો બેસી ગયો તો તે હા, હા. નાખી દીધા પછી યાદ આવ્યું પેલા ગેસ તો ચાલુ મૂકીને દૂધ બાકી. એવું કઈ નહીં સારું હાલો તો હવે આજે બ્લોગિંગ કરવા માટે ક્યાં આપણે ભટકવું પડે ને એ પાછું અંધારામાં જ કારણ કે કીધું એમ સૈયા બેબી હજુ સૂતા જ છે અને એમને થોડીક પણ લાઇટનો પ્રકાશ જાય છે એટલે તરત જાગી જાય છે એમના હિસાબે આપણા આખા ઘરમાં બધે લાઇટો ઓફ જ રાખી છે કંઈ નહીં ચલો તો હવે આ બ્લોગ અહીંયા જ પૂરો કરવાનો સમય આવી ગયો છે કારણ કે આજે ઠાયકા છીએ એટલે અને કંઈ હવે આમાં શું કરવું શું ના કરવું કંઈ પૂછતું નથી પણ કંઈ નહીં તમે લોકો આટલો બ્લોગ પણ એન્જોય કર્યો હશે એવી આશા સાથે આપણે આજનો આ બ્લોગ અહીંયા પૂરો કરીએ પણ જતાં જતાં તમારા લોકો સાથે ડેઈલીની જેમ એક મસ્ત મજાનો સુવિચાર શેર કરતા જઈએ છીએ તો સુવિચાર કંઈક એવો છે જીવનમાં સાદાઈ સંયમ અને સંતોષ હશે ને તો જ શાંતિની અનુભૂતિ થઈ શકશે બસ આવો ટૂંકો અને ટચ સુવિચાર હતો આપણો આજનો અને આ બ્લોગ અહીંયા જ હવે પૂરો કરીએ છીએ મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બબાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો